નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પાઠમાં છે આપણે લેક્ટિક એસિડની છે વાત કરતા બરાબર. તેમનું છે સામાન્ય સમીકરણ છે આપણે જોયેલું કે ગ્લુકોઝ જે છે આપણા સ્નાયુમાં અચાનક શોષણ થાય તો કેવા પ્રકારની ક્રિયા થાય, તો ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને બીજું શું થાય છે, શક્તિ છે ઉત્પન્ન થાય. હવે અહીંયા છે મહત્વનો સવાલ આપણે એ છે કે શરીર છે વધુ પડતું કામ કરે ત્યારે થાક કેમ લાગે. ઘણી વખત છે આપણે વધારે પ્રમાણમાં કસરત કરીએ તો પણ છે શરીરમાં જે સ્નાયુઓ દુખે, સ્નાયુઓ છે એ ખેંચે. કેમ? તો એનો જવાબ છે કે અજારક શોષણ દ્વારા ઉત્પન્ન થયેલો લેક્ટિક એસિડના કારણે. અહીંયા છે લેક્ટિક એસિડ આપણે જો ઉત્પન્ન થાય છે, લેક્ટિક એસિડના કારણે આપણે છે સ્નાયુમાં છે દુખાવો થતો, ખેંચાણ છે એ થાય. બરાબર. બીજું કે ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી લેક્ટિક એસિડ છે ઉત્પન્ન થાય. અહીંયા સમીકરણમાં જોયું કે ભાઈ લેક્ટિક એસિડ છે ગ્લુકોઝ જે છે બરાબર એ અજારક શોષણ કરે એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને શક્તિ ઉત્પન્ન થાય. પણ આ લેક્ટિક એસિડના કારણે આપણે સ્નાયુમાં શું થાય છે, દુખાવો થતો, ખેંચાણ છે અનુભવ થાય છે. હવે ઘણી વખત છે વધારે પ્રમાણમાં થાક લાગે એટલે ઘરે આવીને આપણે છે ગરમ પાણીથી સ્નાન કરીએ તો માલિશ કરીએ તો છે આપણે રાહત થાય. તો એની પાછળનું કારણ શું છે, તો જ્યારે પણ ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા તો માલિશ કરીએ છીએ ત્યારે શરીરમાં કેવી ક્રિયા થાય છે, તો શરીરમાં છે એ શું થાય કે રુધિરનું છે વહન કેવું બને છે, ઝડપી બને. ગરમ પાણીથી સ્નાન કરીએ તો પ્રમાણમાં થાક છે આપણે હળવો થાય એવો અનુભવ થાય. તો એ શું કારણ થાય, તો રુધિરનું વહન ઝડપી બને છે અને રુધિરનું વહન ઝડપી બને એટલા માટે શું થાય, સ્નાયુઓમાં છે ઓક્સિજનમાં વધારો થાય છે. તો એમના કારણે આપણે છે થાકમાં પ્રમાણમાં છે રાહત મળે. તો અહીંયા છે એ એક માર્કના સવાલમાં પૂછાય કે લેક્ટિક એસિડના છે તો સ્નાયુ ખેંચાણમાં છે રાહત મેળવવા માટે કેવા ઉપાયો કરવામાં આવે. તો એમાં લખવાનું કે ભાઈ ગરમ પાણીથી સ્નાન કરવાથી અથવા તો માલિશ કરવાથી શું થાય છે, રુધિરનું વહન ઝડપી બને અને સ્નાયુમાં છે એ ઓક્સિજનનું પ્રમાણ છે એ વધારો થાય કે જેના કારણે લેક્ટિક એસિડ છે એ શું થાય છે, જો અહીંયા જ્યારે લેક્ટિક એસિડનું રૂપાંતર છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે અને સ્નાયુ ખેંચાણમાં થતો જે થાકમાં આપણને રાહતનો અનુભવ થાય. એક માર્કના એમસીક્યુમાં પૂછાય કે ભાઈ લેક્ટિક એસિડનું રૂપાંતર છે એ શેમાં થાય, તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં છે રૂપાંતર થાય કે જેના કારણે આપણને છે એ સ્નાયુ ખેંચાણમાં રાહત થાય છે. અહીંયા છે એક માર્કનો સવાલ છે, આપણે એક માર્કનો સવાલ એમસીક્યુમાં તો સવાલમાં છે પૂછાય શકે. હવે આગળની ક્રિયા વિશે જોવાનું કે ભાઈ આ તો છે શેની વાત થાય છે કે ભાઈ શરીરમાંથી શક્તિ કેવી રીતે છૂટી પડે ને છૂટી પડે ની સાથે કયા કયા પદાર્થો છે એ મુક્ત થતા હોય. તો અહીંયાથી છે એક નવો ટોપિક શરૂ થાય કે ભાઈ આપણે શ્વાસ લઈએ છીએ બરાબર. તો શ્વાસ લઈએ છીએ તો શ્વાસોશ્વાસ કોને કહેવાય, શ્વાસ કોને કહેવાય, ઉચ્છ્વાસ કોને કહેવાય અને સાથે શ્વસન દરની વ્યાખ્યા. તો શ્વાસોશ્વાસ કોને કહેવાય, તો ઓક્સિજન યુક્ત હવા છે અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે હવા બહાર કાઢવી. આ બંને ક્રિયા છે કહેવાય શ્વાસોશ્વાસની ક્રિયા. હવે પર્ટિક્યુલર જોવું હોય તો કે શ્વાસ કોને કહેવાય, તો શ્વાસ એને કહેવાય કે જે આપણે ઓક્સિજન યુક્ત હવા છે શરીરની અંદર લઈએ છીએ એમને શ્વાસ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જો કે ઓક્સિજન યુક્ત હવા છે અંદર લેવી એમને કહેવામાં આવે છે શ્વાસ. અને સાથે ઉચ્છ્વાસ કોને કહેવામાં આવે છે, તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલ ભાષામાં કેવું હોય તો શ્વાસ કોને કહેવાય, તો ઓક્સિજન યુક્ત હવા છે આપણે શરીરમાં અંદર લઈએ તેને, અને ઉચ્છ્વાસ કોને કહેવાય, તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આપણે શરીરની બહાર કાઢીએ તેને. તો એ બંને સાથે જોડાય એને કહેવામાં આવે છે શ્વાસોશ્વાસની ક્રિયા. ઓક્સિજન યુક્ત હવા અંદર લેવાની ક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયા. એટલે આ બંને છે એ એક માર્કના પ્રશ્નમાં વ્યાખ્યામાં છે પૂછાય શકે. બીજી છે મહત્વપૂર્ણ વ્યાખ્યા છે આપણી શ્વસન દર. શ્વસન દર કોને કહેવાય, તો 1 મિનિટમાં થતા શ્વાસ અથવા ઉચ્છ્વાસની શ્વાસ અને ઉચ્છ્વાસની સંખ્યાને શ્વસન દર તરીકે ઓળખવામાં આવે. તો 1 મિનિટમાં ગણવાનું કે ભાઈ કેટલી વખત આપણે શ્વાસ લઈએ, કેટલી વખત શ્વાસ બહાર કાઢીએ, એ સંખ્યા જે આવે એમને શ્વસન દર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા છે દરેક વ્યક્તિમાં શ્વસન દર છે સરખો હોઈ શકે નહીં. દરેકમાં છે શ્વસન દરની સંખ્યા છે અલગ અલગ જોવા મળતી. ત્યારબાદ તો કે શ્વસન દર છે ઓક્સિજનની જરૂરિયાત મુજબ છે બદલાય શકે.
હવે જેવા પ્રમાણની આપણા શરીરની જરૂરિયાત હોય એ પ્રમાણે છે એ શ્વસન દર છે બદલાય શકે. કોઈનો શ્વસન દર છે પ્રમાણમાં ઓછો હોય, કોઈનો શ્વસન દર છે પ્રમાણમાં વધારે. બીજું છે કે કસરત કરી ત્યારે શક્તિમાં છે એ શક્તિ છે શું જોઈએ આપણે વધારે જોઈએ છે, ત્યારે શ્વસન દર છે વધારે હોય છે. કોઈ ભારે કસરત કરતા હોય તો કોઈ કામ કરતા હોય એ સમયે છે શક્તિ વધારે જોઈએ. એ શક્તિ છે મુક્ત કરવા માટે આપણે ખ્યાલ છે કે ઓક્સિજન છે એ જરૂર છે. ઓક્સિજન મેળવવા માટે શ્વાસ છે ઝડપથી લેવા પડે, વધારે પ્રમાણમાં છે લેવા પડે, ત્યારે તે શ્વસન દરમાં શું થાય છે વધારે. તો ત્યારબાદ તો કે આરામની સ્થિતિમાં શ્વસન દર છે કેવો હોય ઓછો. આરામ સ્થિતિમાં છે એટલા પ્રમાણમાં શક્તિ ઉપયોગ થતી નથી. શક્તિ ઉપયોગ ન થાય તો ઓક્સિજન જરૂરિયાત કેવી પડવાની છે ઓછી, એટલા માટે શ્વસન દર કેવો હોય છે ઓછો હોય છે. ત્યારબાદ જો વધારે શ્વસનનો જથ્થો એ ખોરાકના પાનને તોડવાની ક્રિયા ઝડપી બનાવે છે. કેવી રીતે? હવે વધારે પ્રમાણમાં શ્વસન કરીએ તો આપણા શરીરમાં છે ઓક્સિજનનો જથ્થો કેવો જવાનો છે વધારે જાય તો ખોરાકના કણ છે તોડવાની ક્રિયા કેવી બને છે ઝડપી બને. આપણે શરૂઆતમાં જોયું જે સમીકરણ જોયું હતું જરાક શ્વસનથી જેમ ઓક્સિજનનો જથ્થો છે વધારે તેમ શક્તિ કેવી મુક્ત થાય વધારે મુક્ત થાય. તો અહીંયા છે એ શ્વસન દર છે શ્વાસોશ્વાસ અને ઉચ્છ્વાસની વાત છે અહીંયા પૂરી થાય. ત્યારબાદ છે કે આપણે શ્વાસ છે કેવી રીતે લઈએ છીએ, કયા કયા અંગો છે આપણા શ્વસન દરમાં છે સંકળાયેલા છે. તો એમાં છે પહેલું નાસિકા છિદ્ર એટલે કે આપણું નાક, ત્યારબાદ છે નાસિકા કોટર એટલે કે આપણું જે નાક છે એની અંદરનો ભાગ છે એ નાસિકા કોટર, ત્યારબાદ છે નાસિકા કોટર સાથે શ્વાસના જોડાયેલી છે, શ્વાસનાળી સાથે છે ફેફસા, અને ત્યારબાદ એનું સ્થાન છે આપણે જોવાનું. તો સૌપ્રથમ આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસ છે ક્યાં જાય છે નાસિકા છિદ્ર એટલે કે નાક દ્વારા છે એ નાસિકા કોટરોમાં જાય છે, અને નાસિકા કોટરો છે એ સીધા છે શ્વાસનાળી સાથે જોડાયેલા છે. તો એ આપણે શ્વાસ લીધો છે નાસિકા કોટરોમાંથી શ્વાસનાળીમાં પસાર થાય અને શ્વાસનાળીમાંથી ક્યાં જાય છે ફેફસામાં. તો અહીંયા છે ફેફસામાં આપણો શ્વાસ ભરે છે તો ફેફસાનું સ્થાન વિશે જાણો કે સ્થાન ક્યાં છે. તો સ્થાન છે એ ઉરસગૃહમાં. ઉરસગૃહ એટલે કે આપણી છાતીવાળો જે ભાગ છે એને કહેવામાં આવે છે ઉરસગૃહ. અહીંયા જે ફેફસા છે એ ફેફસા પાંસળીઓથી ઘેરાયેલા હોય. હવે છાતી પર હાથ ફેરવીએ તો અલગ અલગ પ્રકારની છે એ પાંસળીઓ આપણને અનુભવ થાય, હાડકા છે આપણને અનુભવ થાય. એ શું છે આપણી પાંસળીઓ છે કે જે પાંસળીઓના અંદરના ભાગમાં છે આપણા ફેફસા છે એ રહેલા છે. તો એ ત્યારબાદ આપણા ફેફસા છે એની નીચેના ભાગમાં છે મોટા પડદા જેવી રચના છે બરાબર. એનું પણ કંઈક મહત્વપૂર્ણ કાર્ય છે જે આપણે આગળ લેક્ચરમાં છે જોવાનું છે. પણ એમને શું કહેવામાં આવે છે ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. ઉરોદર પટલ છે એ તરીકે ઓળખાય છે. એ ઉરોદર પટલનું છે પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે આપણા શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલું છે ઉરોદર પટલનું કાર્ય, જે આવતા લેક્ચરમાં આપણે છે એ જોઈશું. નમસ્કાર.